સોનગઢ નગર અને તાલુકાના રસ્તાઓ પર સોમા કંપની દ્વારા બનાવાયેલા જીવલેણ ખાડાઓ લોકો માટે હંમેશા જોખમ બની રહ્યા છે। નંદનવન સોસાયટી પરોઠા હાઉસ અને શિવાજીનગર ટ્રાઇબલ ઓફિસ આસપાસના માર્ગો પર મરણખોજ ખાડા પડી ગયા છે। હાલમાં બનેલા તાજેતરના અકસ્માતોમાં એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો છે અને બીજો સુરત હોસ્પિટલમાં જીવ માટે સંઘર્ષ કરી રહ્યો છે। આ જ વચ્ચે વધુ એક વાહન ચાલક ખાડામાં ફસાઈ ગયો અને અકસ્માત સર્જાયો। લોકોનો સીધો આક્ષેપ છે કે આ ભયાનક સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી સોમા કંપનીની બેદરકારી અને સ્થાનિક રાજકીય નેતાઓ તંત્રના અધિકારીઓની મિલીભાગી છે। પ્રશ્ન એ છે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ તમામને રોજ આ જ રસ્તા પરથી પસાર થાય છે, છતાં કોઈએ ક્યારેય સખત પગલાં કેમ નથી લીધા। સ્થાનિક રહેવાસીઓનો ગુસ્સો સ્પષ્ટ છે। રાજકારણીઓ અને તંત્રના અધિકારીઓ માત્ર પોતાના હિત માટે ચૂપ રહેશે અને લોકોના જીવ સાથે રમશે। લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ જાતે જ રસ્તા પર ઉતરી ખાડા પૂરશે અને ચક્કાજામ કરશે। આ બાબતે સોનગઢના રાજકારણ અને તંત્ર માટે મોટી છાપ પેદા કરી શકે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। आपका नाम? राम गोपाल चौहान। अभी राम भाई आप कहाँ से हो? मैं बिहार से हूँ। बिहार से हो। अभी ये जो हाईवा आप लेके निकले वो कहाँ लेके जा रहे थे? यहाँ से तो लेके जा रहा था वापी। और अभी ये गाड़ी कैसे फंस गई? गाड़ी लोड गाड़ी है, अपने ये खड्डे की वजह से हाँ अब चौखट टूट गया। हाँ तो गाड़ी यहाँ खड्डे में फंस गया। हाँ। और गाड़ी में क्या भरा है? गाड़ी में अपना ये तालाब से काली वाली मिट्टी भर के लाया हो। हाँ बराबर। वापी ले जा रहा था खाली करने के लिए। हाँ ओके, धन्यवाद।